તમને આયા MG ની 2 સીટર સ્પોર્ટ કાર જોવા મળવાની છે અને ઈ ખાસ વાત EV માં આખી રહેવાની છે દોસ્તો. EV આખી કે ભાઈ BMW નું બાઇક છે. આવી મોટી કાર લઈ લીધી પણ હવે આને મેન્ટેન કેમ કરવી? आई थिंक 10-15 करोड़ की गाड़ी होगी या ज्यादा से आराम से और सारी लग्जरी गाड़ी मिलने वाली प्लस 30 से 40 लाख के बजट वाला सुपर बाइक्स मिलने વાવ. ત્યારબાદ દોસ્તો તમે જોઈ શકો છો આયા મર્સિડીઝ નું ભાઈ GLE 353 મોડલ છે. તો આપણે પ્રાઇસ વગેરે ફીચર બધી વસ્તુ જાણવાના છીએ. કોઈને પણ આ કાર બાય કરવી હોય તો આપણે કેટલા રૂપિયાનું પેમેન્ટ હશે? ભાઈ સાહેબ મિની કૂપર અને ઈ પણ બ્લુ કલર ની આમ તમે જોઈ શકો છો. અને ભાઈ એકદમ આમ ઓલું કહેવાય ને પ્રીમિયમ લક્ઝરી ફીલ જોવા મળવાની છે. કેમ છો મિત્રો? હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉમંગ કોલી વ્લોગમાં. ને આ જો હજી તો વિડીયો ચાલુ નથી કર્યો ના ભાઈ, જો કેવું બાઇક લઈને આવી ગયા કાંઈ ઘટે ને આમ જો. તો આજે હું એવી જગ્યાએ આવ્યો છું કે આયા તમે જોઈ શકો છો ભાઈ કાર એક્સપો થઈ રહ્યું છે આપણા રાજકોટમાં. અને ભાઈ સાહેબ હજી 2 થી 3 દિનનું આ કાર એક્સપો રહેવાનું છે. તો ચાલો હું તમને જલ્દી ડિટેલમાં પહેલા બધી કાર બતાવી દઉં. તમે જોઈ શકો છો આયા તમને બધી સુપર કાર જે આપણે કહી શકાય ને બધી સુપર કાર જોવા મળવાની છે. આગળ પણ તમે જો મિની કૂપર જોવા મળવાની છે અને ઈ પણ આમ જો બ્લુ કલરમાં છે. તો આજે આપણે બધું વિઝિટ કરવાના છીએ અને આગળ તો બાઇક છે પણ આ જગ્યાએ આપણને લાવીને કોણ લાવ્યો છે? તો આપણા કરણભાઈ. तो करण भाई आप हिंदी में कंफर्टेबल हो? तो चलो आप थोड़ा सा बताओ कि भाई ये कौन सी जगह है, हम कहाँ पे आए हैं? तो हेलो वेलकम गाइस, मेरा नाम है करण और मेरा चैनल का मेरे खुद का भी चैनल है जो कि मैंने नीचे जो आपको डिस्प्ले पे यहाँ पे अभी दिख रहा है दोस्तों. यस, तो हम यहाँ पे आ चुके हैं राजकोट के एक सीजन होटल है जहाँ पे ये कार एग्जीबिशन. तो आप देख सकते हो कि ये है हमारे राजकोट की सीजन होटल और यहाँ पे दोस्तों एक कार एक्सपो हो चुका है. और यहाँ पे भाई करण भाई आई थिंक 10-15 करोड़ की गाड़ी होगी या ज्यादा से आराम से और सारी लग्जरी गाड़ी मिलने वाली प्लस 30 से 40 लाख के बजट वाला सुपर बाइक्स मिलने. वाव. यानी कि भाई साहब આ વિડીયોમાં અમે તમને બતાવવાના છીએ કે ભાઈ 40 લાખ રૂપિયાની બાઇક તમે જોઈ શકો છો. બધી તમને 2 કલરમાં જોવા મળી જશે. હજી તો આ શરૂઆત છે, હજી આગળ તો ભાઈ આમ આપણે બોલી શકીએ ને કે આ તો હજી ટેલર છે કરણભાઈ. ડેફિનેટલી ગાઈસ, તો ભાઈ સાહેબ વિડિયો લાસ્ટ સુધી જોજો તમે. વિડિયોમાં બહુ મજા આવવાની. તો એક સેકન્ડ દોસ્તો તમે જોઈ શકો છો એક કારને કવર અપ કરવા માટે કેટલા લોકો છે. તમને ત્યારબાદ મિની કૂપર જોવા મળી જશે. એના પછી તો તમે જોઈ શકો છો આગળ આઈ થિંક યસ BMW M2 યા M3 આઈ થિંક જોઈ લે M3 ભાઈ સાહેબ M14i તમે જોઈ શકો છો. એમાં પણ કાંઈ ઘટે નહીં કારણ કે આ બધી તમને ડિટેલ આ જોવા મળી જશે. અને આપણે પ્રાઇસ વગેરે ફીચર બધી વસ્તુ જાણવાના છીએ. પણ વિડીયોમાં સ્ટાર્ટિંગ કર્યા પહેલાં આપણે ખાલી બેસિક ઓવરવ્યૂ હું તમને દઈ દઉં કે આ તમને કઈ કઈ ગાડી જોવા મળશે. ત્યારબાદ આપણે આયા તમે જોઈ શકો છો કે તમને આયા MG ની 2 સીટર સ્પોર્ટ કાર જોવા મળવાની છે અને ઈ ખાસ વાત EV માં આખી રહેવાની છે દોસ્તો. EV આખી. એના પછી નેક્સ્ટ આ તમે જોઈ શકો છો MG ની M9 સિરીઝ છે. મિત્રો તમે પણ મારી ઘોઈને આવી મોટી મસ્ત મજાની કાર લઈ લીધી છે પણ તમે વિચારો છો કે ભાઈ આવી મોટી કાર લઈ લીધી પણ હવે આને મેન્ટેન કેમ કરવી? કારણ કે ગાડીમાં તો સ્ક્રેચ પડી જાય. તો હું તમારી માટે PPF નો બેસ્ટ ઓપ્શન લઈને ઓમ આવ્યો છો. પ્રાઇસ થોડીક વધારે છે પણ સામે ક્વોલિટી તમને જોરદાર જોવા મળી જવાની છે. તો આપણે મેડમને પૂછીએ કે ભાઈ શું ઓપ્શન છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે ગ્લોસી PPF પણ આમાં કરેલી છે અને પ્લસ આમાં આપણને મેટ PPF પણ ઓપ્શન જોવા મળી જશે. તો મેડમ પહેલા તમારું નામ જણાવો. આઈ એમ દ્રષ્ટિ ગોસ્વામી. અને મેડમ આજે તમારું PPF ની જે આપણે કંપની છે તો તેનું શું નામ છે? કારસ્પા, ધ કાર ડિટેલિંગ સ્ટુડિયો. ઓકે. તો મેડમ અલ્ટો થી લઈને ઓડી લગીની આપણે કારમાં PPF કરી આપશું. યા યસ. તો આવડિયા મેં મેટ PPF છે. હવે એક સવાલ છે, તો આપણે ગ્લોસી PPF કરીએ છીએ અને મેટ PPF પણ કોઈને જેમ કે મારી પાસે વ્હાઇટ કાર છે ને મારે બ્લેક PPF કરાવી હોય તો તે ઓપ્શન અવેલેબલ છે? છે, અવેલેબલ છે જ. વાવ. અમારા સ્ટુડિયો પર કોઈ પણ કાર ઉપર અમે PPF કરીએ છીએ. અને PPF ની જો વાત કરી તો તમારી પાસે કેવી કેવી PPF અવેલેબલ છે? અમારી પાસે 190 માઇક્રોન થી 400 માઇક્રોન સુધીનું PPF અવેલેબલ છે. જો તમે પણ તમારી કારમાં અલ્ટો હોય કે ઓડી હોય જો તમે PPF કરાવવા માંગતા હોય તો મેં તમને ડિસ્પ્લેમાં એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધા છે. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ધ કારસ્પા કાર ડિટેલિંગ સ્ટુડિયો राजकोट. बात MG की भाई साहब, ये भाई MG भाई MG वाला આવી ગાડી બનાવી છે. अभी नई निकली है साइबर. वाव यार. તો આ પણ ભાઈ MG ની મેં પહેલી વાર મારી લાઈફમાં જોઈ છે કે ભાઈ 2 સીટર માં આપણે MG ની તો અને એ પણ EV ભાઈ. જો MG ની આપણે બધા મોડલ જોઈ લીધા પણ આ મોડલ તો ભાઈ ફર્સ્ટ ટાઈમ આપણે જોઈ છે.
આઈ થિંક મારી ચેનલમાં પણ દોસ્તો પહેલી વાર આવે છે, તો આપણે થોડીક ડિટેલ્સ પણ લેશું મેડમ પાસે. તો મેડમ પેલા તમારું નામ જણાવો. ડિમ્પલ દવે. આ જે મેડમ આપણે મોડલ છે, તો આ કયું મોડલ છે, તો થોડીક તમે આમ ઇન્ફોર્મેશન આપો અમારી દર્શકોને. એમજી સાઇબરસ્ટાર છે, ઓકે. જે સ્પોર્ટ્સ કાર છે, 2 સીટર. વાવ. ઈવી માં છે. ઓકે. 550 નો પાવર આવે છે. ઓકે. 725 નો ટોર્ક આવે છે. વાવ. 0 to 100 3.2 સેકન્ડ. 3.2 સેકન્ડમાં 0 to 100 ભાઈ સાહેબ. અને મેડમ આપણે આ બેટરી વાળી હશે, યસ. ચાર્જ મતલબ કેટલા કિલોમીટરની રેન્જ મળશે, તો આપણા દર્શકોને થોડીક આમ ઇન્ફોર્મેશન આપણે દઈ તો. પ્રેક્ટિકલ તમને 350 to 400 મળશે, પછી ડિપેન્ડ ઓન ડ્રાઇવિંગ. યસ, તો મતલબ કે આપણે અગર જાજી સ્પીડમાં ચલાવી તો ઓફકોર્સ બેટરી જાજી ડ્રેન થવાની છે. અને મેડમ અગર આપણે અલોય વ્હીલની વાત કરીએ, તો અલોય વ્હીલ આપણને કેટલા ઇંચના જોવા મળી જશે? 20. તો તમે જોઈ શકો છો, તમને અહીંયા 20 ઇંચના દોસ્તો અલોય વ્હીલ પણ જોવા મળી જવાના છે. આમ તમે જોઈ શકો છો કે 20 ઇંચના અલોય વ્હીલ્સ. અને ખાસ વાત તમે આ જોઈ શકો છો કે ભાઈ 2 સીટર આ કાર રહેવાની છે. તો એકવાર આમાં તમારે જો ડેમો માટે પણ આ જોવું હોય તો હજી કાલે પણ છે આપણે એક્સપો રાજકોટમાં. મંડે ટ્યુઝડે પી અમે અવેલેબલ છીએ. ઓકે. તો જો આ ગાડી મેં તો પહેલી વાર જોઈ છે, તમે પણ મારી ચેનલમાં પહેલી વાર જોઈ હશે, તો આમાં તમે બેસીને એકવાર ફીલ તો તમે જરૂર લઈ શકો છો. અને જો તમારી પાસે પેમેન્ટ હોય તો તમે બાય પણ કરી શકો છો. આપણે પ્રાઇસ વગેરેની પર થોડી વાત કરશું. અને મેડમ આપણે આ કન્વર્ટેબલ રહેવાની છે ને? યસ, કન્વર્ટેબલ છે. ઓકે, કન્વર્ટેબલ પણ રહેવાની છે. કરીને બતાવું છું. ઓકે, તો ચાલો હવે મેડમ આપણે આ કન્વર્ટેબલ છે તો એ કરીને બતાવીએ છીએ. બાકી ભાઈ ફિલિંગ તો ભાઈ નેક્સ્ટ. ચાલો જોઈએ. આજે ફર્સ્ટ ટાઈમ બેસું છું કારમાં 2 સીટર. વાવ યાર ભાઈ સાહેબ. અને આયા આપણે સિસ્ટમની વાત કરીએ તો આમાં આપણને ડિસ્પ્લે પણ જોવા મળી જાય છે. તો લાવો હું તમને બતાવું. ચાલો તો મેડમ, અને આપણે ટૂંકમાં ડિસ્પ્લેની બધી વાત કરીએ તો આમાં કેવી રીતના બધી સિસ્ટમ આવે છે, થોડીક તમે ઇન્ફોર્મેશન આપો. અને પહેલા કી હાઇલાઇટ ફીચર્સ તમને કહી દઉં. ઓકે. જેમ કે કન્વર્ટેબલ રૂફ છે, સીઝર ડોર છે. ઓકે. સ્પોર્ટ્સ 4 મોડ આવે છે. કમ્ફર્ટ, સ્પોર્ટ્સ, કસ્ટમ એન્ડ સુપર સ્પોર્ટ મોડ. સુપર સ્પોર્ટ મોડ અહીંયાથી એક્ટિવેટ થશે. 0 to 100 3.2 સેકન્ડ. ભાઈ સાહેબ 0.100 3.2 સેકન્ડમાં. 80 to 100 2.9 સેકન્ડ. વાવ યાર. તો આમાં તમે જોઈ શકો છો, આમાં તમને આ બધું છે એ સેટિંગ બાર આપેલા છે. અને પ્લસ મેડમ એકાનું કી હાઇલાઇટ ફીચર્સ છે. ઓકે. જનરલી ઈવી કાર આર સાયલેન્ટ, બટ આમાં એક તમને આર્ટિફિશિયલ એન્જિન નોઇઝ બી મળે છે, જે અહીંયાથી તમે એક્ટિવેટ કરી શકો. તો આપણે એક વાવ સ્પોર્ટ્સ નું ફીલ આવે છે. ભાઈ સાહેબ. એટલે તો તમે જોઈ શકો છો. વાવ, ઈવી કાર તો છે પણ તમને આમાં V8 જેવી કારનું સાઉન્ડ પણ જોવા મળી જશે. ઇનબિલ્ટ વાવ. આવશે સ્પીકર. અને મેડમ આપણે જો સ્પીકરની વાત કરીએ તો આમાં બોસના આપણે સાઉન્ડ સિસ્ટમ. બોસના સ્પીકર જોવા મળી જશે. પણ આ જે સ્ક્રીન છે ને ભાઈ, આ સ્ક્રીન તો મેં મારી લાઈફમાં પહેલી વાર જોઈ છે. તમે જોઈ શકો છો એક સેટિંગ બાર છે, ડિજિટલ ક્લસ્ટર મીટર છે. ઓકે. અહીંયા તમને એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે મળે છે, પ્લસ મ્યુઝિકના બધા ફીચર્સ મળી જશે. ઓકે. ફોર્થ સ્ક્રીન છે એ હેન્ડી આપેલી છે. ડ્રાઈવર એન્ડ કો ડ્રાઈવર બંને ઇઝીલી એક્સેસ કરી શકે છે. આમાં તમને અડાસના ફીચર્સ છે, પ્લસ એસીના કંટ્રોલ છે, એ બધા ફીચર્સ અહીંયા મળે છે. વોલ્યુમ પ્લસ માઇનસ કરવું છે, એ બધું અહીંયા મળે છે. તો હવે કન્વર્ટેબલ કાર છે, કન્વર્ટેબલ છે તો Roof એનું બંધ. ચલો રૂફ આપણે બંધ કરીએ. અને રનિંગ મોડમાં તમે બિલો 50 ની સ્પીડમાં રૂફ વાવ, તમે જોઈ શકો છો. તો રનિંગમાં પણ આપણે આ કરી શકીએ છીએ. વાવ, 50 ની સ્પીડ પર 50 ની સ્પીડ તમારે હશે દોસ્તો તમારી કારમાં, તોય પણ તમે આ કન્વર્ટેબલ કરી શકો છો. ભાઈ સાહેબ. વિધિન 12 to 13 સેકન્ડ લેશે. યસ. અને મેડમ આ દરવાજા છે તો તેને આપણે ઓટોમેટિક બંધ થઈ જશે કે તે કરવા પડશે? ઓકે. આપેલું છે. ઓકે, એક સેકન્ડ મેં આપકો દિખા રહા હું દોસ્તો. આમ જોઈ શકો છો, અહીંયા તમને એનું બટન જ આપણે દઈ દીધું છે. વાવ, તમે જોઈ શકો છો. તો આપણે રાઈટ લેફ્ટ ના અલગ અલગ બટન Yes. દીધેલા છે. વાવ. Yes. અને એક ખાસ વાત દોસ્તો, જેવી રીતે દરવાજા બંધ થયા ને તો મેડમ સીટ આગળ આવી ગઈ. Yes. તો એ સિસ્ટમ બહુ મને સારી Yes. લાગી. અને તમે તો open હવે આપણે કરશો. દરવાજો ખોલશો તો સીટ Yes. પાછળ જશે. યસ, કેમ કે તમને એક્ઝિટ એન્ટ્રી ઇઝીલી રહે એટલા માટે. વાવ. હજુ. યસ. વાવ, તમે જોઈ શકો છો સીટ પાછળ વહી ગઈ છે ને ભાઈ સાહેબ.
તો મેડમ કાર તો મને જોરદાર લાગી છે મિત્રો. હું મારી લાઈફમાં પહેલી વાર 2 સીટર કારમાં બેઠો છું. પણ જો આ ઈવી છે એમજી વાળાની ભાઈ, મેં ફર્સ્ટ ટાઈમ જોઈ છે ને તમને મારી ચેનલમાંથી કાર બતાવું છું. અને જનરલી કન્વર્ટેબલ કાર હોય એમાં તમારે બૂટ સ્પેસ નથી મળતી ન હોતી. મળે. આમાં તમને ખાસો એવો બૂટ સ્પેસ મળી જાય છે. એક Okay. ઇન્ટરનેશનલ તમે રાખી શકો છો. વાવ. અને કેટલા લીટરની બૂટ સ્પેસ આપણને જોવા મળી જશે મેડમ? 450 પ્લસ 450 પ્લસ લીટરની તમને બૂટ સ્પેસ જોવા મળી જશે. ને આજે તમે લાઇટિંગ જોઈ શકો છો યાર. તો મેડમ કોઈને પણ આ કાર બાય કરવી હોય તો આપણે કેટલા રૂપિયાનું પેમેન્ટ હશે? થોડીક આપણે ઇન્ફોર્મેશન આપી દઈએ. ઓકે 7749 એક શોરૂમ પ્રાઇસ છે. ઓન Okay. રોડ 1991 અરાઉન્ડ રહેશે. ઓકે દોસ્તો, તો મેં તમને ડિસ્પ્લેમાં નંબર આપી દીધો છે. અહીંયા નવી જગ્યાએ આવી ગયા છે. તમે જોઈ શકો છો કે ભાઈ BMW નું બાઇક છે. તો આપણે મોટાભાઈ સાથે વાત કરીએ. કેમ છો મોટાભાઈ? સ્વાગત છે અમારી ચેનલમાં. તો પહેલા તમારું નામ જણાવો. મારું નામ પાર્થ પંડ્યા છે. ઓકે, તો આલ્યુભાઈ આ તમારું માઇક. કે અને ભાઈ તો હવે આ કયું મોડલ છે BMW સો નું? બેઝિકલી આ આપણું સ્ટાર્ટિંગ વેરિયન્ટ છે. BMW G310RR છે, જે Okay. 313 સીસી સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોક એન્જિન આપે છે Okay. અને 34 PS પાવર અને 27 ન્યૂટન મીટર ઓફ ટોર્ક જનરેટ કરે છે. ભાઈ સાહેબ, તો ભાઈ આની સ્પીડ 0 to 100 કેટલી સેકન્ડમાં થાય ઈ કયો તમે? ઈ તો હવે તમે જ્યારે ટ્રાય કરો ત્યારે તમને ખ્યાલ આવે. ઓકે, તો આપણે કાંઈ પણ નહીં કહી શકીએ આ બાબતે 0 to 100. પર્સનલ રિવ્યુ જોવા જઈએ તો 7 સેકન્ડ ભાઈ સાહેબ મેક્સિમમ. 7 સેકન્ડમાં 100 ની સ્પીડે હાલશે. તો આપણે થોડુંક બેસીને પણ જોઈએ આનો. અને ભાઈ વેટની વાત કરીએ તો કેટલો વજન બાઇકમાં આવે? 90% પેટ્રોલ ભરેલું હશે ગાડીમાં ત્યારે બી તમારો 178 કિલો વજન થશે. ભાઈ બુલેટ કરતાંય હરવું છે આ તો. ઘણું વાળું. વાહ ભાઈ વાહ. અને પ્રાઇસિંગ વગેરે તો હાઈ જ છે. તો ચાલો એક મેન સવાલ ન પૂછાય પણ ભાઈ એવરેજ, કારણ કે જો તમે આ શું બાઇક માનો છો? જો આ બાઇક જે લે ને એ લોકો એવરેજ નો કોઈ દી વિચારવાના છે નહીં. તમને કેટલી લાગે છે? 2 3 4 આ આપશે તમને સિટીની અંદર 30 થી 32 અને હાઈવે ઉપર 35 થી 37. ભાઈ મજાક કરો માં. જો ભાઈ ખોટું બોલે હો આ ભાઈ, ખોટું બોલે. સાચું બોલો. કે મજાક ના થાય. 30 ની એવરેજ BMW ના બાઇકમાં. 30 ની તો તમને સિટીમાં આપે છે, હાઈવે પર 35 થી 37 આપે. અરે ભાઈ રોયલ એનફિલ્ડ વાળાનું હન્ટર 35 40 આપે ને આ BMW છે તોય. આપે છે. આની અંદર 4 તમને રાઇડિંગ મોડ્સ મળે છે અલગ અલગ. Okay. મોડ્સ પ્રમાણે તમારો પાવર આઉટલેટ ડિફરન્સ થાય છે અને ફ્યુલ કન્ઝપ્શન બી ડિફરન્સ થાય છે. ભાઈ પ્રાઇસ હું નથી કહેવાનો. જો મેં તમને પ્રાઇસ તમારે જાણવી હોય, જો તમે આ વસ્તુ બાય કરવા માંગતા હોય તો ડિસ્પ્લેમાં મેં તમને એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધા છે. તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો. ત્યારબાદ દોસ્તો તમે જોઈ શકો છો આ મર્સિડીઝનું ભાઈ GLE 353 મોડલ છે. તો ચાલો હવે અંદર જોઈએ કે આ તમે જો બાય કરો તો તમને આની અંદર શું શું મળશે. આયા આવો. અને ભાઈ સ્ટાર્ટિંગમાં તમે આ જોઈ શકો છો ભાઈ, તમે જોઈ શકો છો AMG. ઓ ભાઈ કાંઈ ઘટે નહીં. આમ જુઓ તમે ખાલી. તો ચાલો હવે અંદર. ઓ ભાઈ સાહેબ લુક એન્ડ ફીલ. અને આમાં હા સીટની વાત કરી તો તમે જોઈ શકો છો ભાઈ ઇલેક્ટ્રોનિક તમને આમાં સીટ જોવા મળી જવાની છે. અને અંદર પણ ઘણી બધી સિસ્ટમ છે. આયા લાવો બતાવું. તો તમે જોઈ શકો છો ભાઈ સાહેબ અંદર પર તમને ઘણી બધી સિસ્ટમ અહીંયા જોવા મળી જવાની છે. આ તમને ગિયર સિસ્ટમ જોવા મળી જશે. અને 5 સીટર આખી કાર છે. અને ભાઈ એકદમ આમ ઓલું કહેવાય ને આમ પ્રીમિયમ લક્ઝરી ફીલ જોવા મળવાની છે. સ્પીકર વગેરે તો ભાઈ આ તમને એક્સપો અહીંયા રાજકોટમાં છે. મેં તમને ડિસ્પ્લેમાં એડ્રેસ આપી દીધું છે. તો જો તમે આ કાર લેવા માંગતા હોય કે તમારા મનમાં ક્વેરી હોય, તમારે કાંઈ પણ હોય તો તમે સર સાથે વાત કરી શકો છો.